વૃક્ષ જીવનનો શ્વાસ છે, પ્રકૃતિ આપણી ઓળખ છે. ચાલો સાથે મળી હરિયાળા ભારતનું નવનિર્માણ કરવા આપણું યોગદાન આપીએ. એ પંક્તિને સાકાર કરવા વિકલ્પ સંસ્થા દ્વારા તારીખ 1/7/2026 થી 23/7/2026 સુધી સામાજિક વનીકરણ ઊભું કરવાના ઉદ્દેશ્યથી ગામડાઓમાં વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત રોપા વિતરણ કરવામાં આવ્યા. નવા વડગામ, નવી ભીલભવાલી, ખીરવા, વડલી, તાપી, ખડકલા, સિયાજી ગામ, નવાગામ, પાણીબારા, આમોદા, સસા, નુરાબાદ, વડદી ખુર્દ, મોગલબારા, મોલીપાડા, છાપટી, નવી કાચલી, પરચુલી, આનંદપુર, સેલોડ, જામણે અને પાંખરી વગેરે તાપી જિલ્લાના ગામડાઓમાં કુલ 37,633 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં જરૂરિયાતમંદ ખેડૂતોને ઉપજાઉ અને ઔષધીય રોપા મળી શકે અને તે લોકોના સ્વસ્થ જીવનશૈલીને પોષવા વિકલ્પ સંસ્થા દ્વારા વર્ષ 2026 દરમિયાન રાજ્યના 2 જિલ્લામાં અત્યાર સુધી 37,633 રોપાનું વિતરણ કર્યું, જેમાં 4,500 સાગ અને લીંબુ, ચીકુ, જમરૂક અને કેસર કેરી 33,133 મળી કુલ 37,633 રોપાનું વિતરણ ખેડૂતોના વ્યક્તિગત ઉપયોગ માટે રોપા મફતમાં આપવામાં આવ્યા, જેમાં ડિરેક્ટર હિમાંશુ બેંકરના માર્ગદર્શન હેઠળ તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુધીના વડવીના નેતૃત્વ હેઠળ ટીમ કોઓર્ડિનેટર જયહરસિંહ ગામી, સુનંદા પાલવા તથા પાર્થ બેંકર, વિકલ્પ ટીમ મિત્ર અને ગામના વોલેન્ટિયર મિત્રના સહયોગથી કરવામાં આવ્યું. 2016માં ન નફો ન નુકસાનના ધોરણે વિકલ્પ સંસ્થા દ્વારા શરૂઆત કરવામાં આવ્યું. સંસ્થાનો મુખ્ય હેતુ જમીનનું ધોવાણ અટકાવવા અને ઉપજાઉ ખેતી કરી ખેડૂત પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે, પોતાના પરિવારનો વિકાસ કરી શકે તે માટે ગુણવત્તાયુક્ત ઔષધિ, વનસ્પતિ અને ઉત્તમ ફળ ઉપલબ્ધ કરવાનો છે. વિકલ્પ સંસ્થા દ્વારા બજારની માંગને ધ્યાનમાં રાખી વધુ નફાકારક ફળાઓ અને ઔષધિ પાકોની ઓળખ, જંગલ જેવા વિસ્તારોમાં ઔષધિ વનસ્પતિનો વિસ્તાર, ખેડૂતોના અને ગામ લોકોના સહયોગથી ઘરે ઘરે રોપા વિતરણ અભિયાન અને ગામના આગેવાન અને સરપંચ સાથે મળી ઓર્ગેનિક ખેતી કરવા માટેના માર્ગદર્શનના કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવે છે, જેમાં વિકલ્પ ટીમ મેમ્બર રાજુ વસાવા, મનીષ પાડવી, છાયા વસાવે, ઝરણા ગામિત, યોગિતા ગામિત વગેરે મિત્રોએ ખૂબ જહેમત કરી રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવ્યો.